નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 અંતર્ગત સંસ્કૃત વિષયમાં પ્રથમ પાઠ છે ચિત્રપદાની, એટલે કે ચિત્રો દ્વારા દર્શાવાતા શબ્દો, તેનો અભ્યાસ કરીશું. મિત્રો, ચિત્રપદાનીનો અભ્યાસ કરતાં પહેલાં એ શીખી લેવું જરૂરી છે કે અહીં કુલ 3 વિભાગ આપવામાં આવ્યા છે, જે દરેક વિભાગમાં શબ્દો અલગ અલગ લિંગમાં આપેલા છે. ચિત્રપદાની 1માં જે શબ્દો આપેલા છે તે પુલ્લિંગ શબ્દો છે. ચિત્રપદાની 2માં સ્ત્રીલિંગ શબ્દો અને ચિત્રપદાની 3માં નપુંસકલિંગ શબ્દો આપેલા છે. જેમાં ચિત્રપદાની 1માં દરેક શબ્દો અકારાંત પુલ્લિંગ શબ્દો છે. આ પુલ્લિંગ શબ્દોના અંતે વિસર્ગ આવે છે. ઉદાહરણ તરીકે એક અહીં રામ શબ્દ છે, તો રામ શબ્દની પાછળ આ જે 2 ટપકા તમને જે દેખાય છે એ 2 ટપકાને વિસર્ગ કહેવાય છે. આ 2 ટપકાને શું કહેવાય છે? વિસર્ગ કહેવાય છે. અને આ વિસર્ગવાળા શબ્દો એ અકારાંત પુલ્લિંગ શબ્દો કહેવાય છે. રામઃ આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે વિસર્ગનો ઉચ્ચાર હ થશે. શું થશે? વિસર્ગનો ઉચ્ચાર હ થશે. રામઃ, આ પ્રમાણે આપણે એને બોલીશું. તો જ્યારે બોલીએ છીએ રામઃ, હ બોલાય છે ત્યારે અ ઉચ્ચાર થાય છે પાછળ, એટલે આ અકારાંત પુલ્લિંગ શબ્દો કહેવાય છે. તો અહીં ચિત્રપદાની 1માં જે પુલ્લિંગ શબ્દો આપેલા છે તે જોઈએ. આસંદઃ, આસંદઃ એટલે કે ખુરશી. સ્યુતઃ, સ્યુતઃ એટલે થેલો અથવા બેગ. પત્રભારઃ, પત્રભારઃ એટલે પેપર વેટ, કે જે કાગળ ઉપર વજન મૂકીએ છીએ એને પેપર વેટ કહેવાય છે. તો પત્રભારઃ એટલે પેપર વેટ. સમીકરઃ, સમીકરઃ એટલે ઇસ્ત્રી. તમને અહીં ચિત્રો પણ સાથે આપેલા છે એટલે વધારે ખ્યાલ આવે. ભ્રમણભાષ્ય, ભ્રમણભાષ્ય એટલે મોબાઈલ ફોન. પર્વતઃ, પર્વતઃ એટલે કે પર્વત અથવા પહાડ. પર્યંકઃ, પર્યંકઃ એટલે પલંગ. અહીં અનુનાસિક ડ આપેલો છે. તમે અનુનાસિક વિશે ધોરણ 6માં પણ ભણી ગયા છો. તો પર્યંકઃ એટલે પલંગ. કટઃ એટલે સાદડી અથવા તો ચટાઈ. દંડદીપઃ એટલે ટ્યુબલાઇટ. પાદપઃ, પાદપઃ એટલે વૃક્ષ. અને આ પાદપઃનો સમાનાર્થી શબ્દ તરુ, વૃક્ષ, ધ્રુમઃ પણ થાય છે. ચષકઃ, ચષકઃ એટલે પ્યાલો. કંદુકઃ, કંદુકઃ એટલે દડો. તો અહીં આપણને ચિત્રપદાની 1માં પાછળ વિસર્ગ, કે દરેક શબ્દની પાછળ વિસર્ગ આપેલો છે, એટલે આ બધા શબ્દો એ અકારાંત પુલ્લિંગ શબ્દો કહેવાય છે. અકારાંત પુલ્લિંગ શબ્દો ખરી, પણ આ બધા શબ્દો એ કેવા આપેલા છે? એકવચન શબ્દો છે. તો આ એકવચન શબ્દો જે છે એ એકવચન શબ્દ માટે બહુવચન શબ્દ આપો, એ પરીક્ષામાં પણ તમારે પૂછાય છે. તો એકવચન શબ્દ હોય તેને બહુવચનમાં કેવી રીતે લખાય એ અહીંયા જોઈએ. આસંદઃ એટલે ખુરશી
અહીં આસંદહ જે એકવચન શબ્દ છે, અકારાંત પુલ્લિંગ એકવચન શબ્દ છે. હવે એને બહુવચનમાં અહીંયા આસંદાહા આ પ્રમાણે લખ્યું છે. તો પાછળ કાનો મૂકી અને પછી વિસર્ગ મૂકીશું બહુવચન બનાવવા માટે. બરાબર. આસંદહ એ એકવચન શબ્દ છે, તો એને બહુવચનમાં આપણે લખીશું આસંદાહા. પાછળ કાનો મૂકી અને પછી વિસર્ગ મૂકાશે એટલે અહીં આ બહુવચન શબ્દ બની જાય છે. શ્યુતઃ એ એકવચન શબ્દ છે, તેને બહુવચનમાં અહીંયા લખીશું શ્યુતાહા. પાછળ કાનો મૂકી અને વિસર્ગ અહીંયા મૂકી એટલે આ બહુવચન શબ્દ બની જાય. તો શ્યુતઃનું બહુવચન થશે શ્યુતાહા. પત્રભારઃ એકવચન શબ્દ છે, તો પત્રભારઃનું બહુવચન થશે પત્રભારાહા. બરાબર. પાછળ ખાલી અહીંયા કાનો મૂકી અને વિસર્ગ મૂકવાનો છે બહુવચન બનાવવા માટે. સમીકરઃનું બહુવચન થશે સમીકરાહા. ભ્રમણભાષ્યઃ તો ભ્રમણભાષ્યનું બહુવચન થશે ભ્રમણભાષ્યાહા. બરાબર. તો અહીં અકારાંત પુલ્લિંગ શબ્દો જે છે એ એકવચન શબ્દને બહુવચનમાં લખવા માટે પાછળ કાનો કરી અને પછી અહીંયા વિસર્ગ મૂકશો તમે એટલે બહુવચન શબ્દ બની જશે. આ પ્રમાણે બીજા શબ્દો પણ અંદર તમને જે આપેલા છે એ પણ જોઈ લઈએ. જેમ કે પર્વતઃ તેનું બહુવચન થશે પર્વતાહા. પર્યંકઃ તેનું બહુવચન થશે પર્યંકાહા. કટઃ તેનું બહુવચન થશે કટાહા. દંડદીપઃ તો એનું બહુવચન થશે દંડદીપાહા. પાદપઃ તેનું બહુવચન થશે પાદપાહા. ચષકઃ એનું બહુવચન થશે ચષકાહા. કંદુકઃ તેનું બહુવચન થશે કંદુકાહા. બરાબર. તો અહીં જે અકારાંત પુલ્લિંગ શબ્દો છે ને એકવચન શબ્દને બહુવચનમાં કેવી રીતે લખાય એ તમને બધાને અહીંયા ખ્યાલ આવી ગયો. હવે અહીં આપણે જોઈએ ચિત્રપદાની 2. તો અહીં ચિત્રપદાની 2 ભાગ 2 જે આપેલો છે, તો ભાગ 2માં કેટલીક વસ્તુઓના જે સ્ત્રીલિંગ નામો સંસ્કૃતમાં આપેલા છે તે આપણે જોઈએ. કે જે શબ્દોના અંતે આ પ્રત્યય લાગે તેને આકારાંત સ્ત્રીલિંગ તથા જે શબ્દના અંતે ઈ પ્રત્યય લાગે, ઈ અથવા ઈ અહીંયા હસ્વ ઈ અને દીર્ઘ ઈ. બરાબર. આ હસ્વ ઈ છે અને આ દીર્ઘ ઈ છે. તો ઈ અથવા ઈ પ્રત્યય લાગે તેને ઈ કારાંત સ્ત્રીલિંગ શબ્દો કહે છે. ફરીથી જોઈએ કે જે શબ્દોના અંતે આ પ્રત્યય લાગે તેને આકારાંત સ્ત્રીલિંગ તથા જે શબ્દના અંતે ઈ અથવા ઈ પ્રત્યય લાગે તેને ઈ કારાંત સ્ત્રીલિંગ શબ્દો કહે છે. બરાબર. તો અહીં શબ્દના અંતે આ પ્રત્યય લાગે, જેમ કે અહીં નૌકા શબ્દ છે, તો નૌકા શબ્દ આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે પાછળ આ ઉચ્ચાર થાય છે, કાનો છે ને. બરાબર. તો નૌકા આ બોલીએ આપણે નૌકા એટલે પાછળ ઉચ્ચાર શું થાય છે? આ ઉચ્ચાર થાય છે. એટલે આ શબ્દ કેવો કહેવાય? આકારાંત સ્ત્રીલિંગ શબ્દ કહેવાય. બરાબર. તો એવા શબ્દો તમને અહીંયા આકારાંત સ્ત્રીલિંગ શબ્દો જે આપ્યા છે એ શબ્દો નૌકા, રંધ્રિકા, માપિકા, પત્રપેટિકા, વૃક્ષસાયિકા, અગ્નિપેટિકા, સૂચિકા, જપમાલા અને તુલા.
આટલા શબ્દો જે છે જેની પાછળ આ ઉચ્ચાર થાય છે એટલે એને આકારાંત સ્ત્રીલિંગ શબ્દો કહેવાય છે. બરાબર. હવે અહીં ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો, તો ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દોમાં અહીંયા છે નિશ્રેણી. નિશ્રેણીમાં પાછળ વિસર્ગ છે ને અહીંયા હસ્વઈ છે. એટલે જો આગળ અહીંયા પાછળ જે શબ્દ છે એમાં આગળ રસ્વઈ હશે તો એ હસ્વઈ કારાંત સ્ત્રીલિંગ શબ્દ કહેવાય. બરાબર. હસ્વઈ હશે તો એ હસ્વ ઈ કારાંત સ્ત્રીલિંગ શબ્દ કહેવાય. અને જો દીર્ઘઈ હશે પાછળ સમમાર્જની, તો પાછળ દીર્ઘઈ છે તો આ શબ્દને એ દીર્ઘઈ હશે તો દીર્ઘ ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો કહેવાય છે. બરાબર. હસ્વઈ હશે પાછળ તો અહીંયા હસ્વ ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો કહેવાય છે. અને શબ્દની પાછળ અહીંયા દીર્ઘઈ હશે તો અહીંયા દીર્ઘ ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો કહેવાય છે. બરાબર. તો આ કારણ શબ્દો કોને કહેવાય અને ઈ કારણ શબ્દો કોને કહેવાય એ ખ્યાલ આવી ગયો. તો હવે આ શબ્દોનો અર્થ જોઈએ આપણે. નૌકા. નૌકા એટલે હોડી. સમમાર્જની. સમમાર્જની એટલે સાવરણી અથવા ઝાડુ. રંધ્રિકા એટલે કાગળમાં કાણા પાડવાનું સાધન. માપિકા. માપિકા એટલે ફૂટપટ્ટી. યોજિની. યોજિની એટલે સ્ટેપલર. પત્રપેટિકા. પત્રપેટિકા એટલે ટપાલ પેટી. વૃક્ષસાયિકા. વૃક્ષસાયિકા એટલે ખિસકોલી. અગ્નિપેટિકા. અગ્નિપેટિકા એટલે માચીસ. નિશ્રેણી. નિશ્રેણી એટલે નિસરણી. સૂચિકા અથવા એને સૂચિ પણ કહેવાય છે. તો સૂચિકા એટલે સોય. જપમાલા એટલે જપ કરવા માટેની માળા. અને તુલા. તુલા એટલે ત્રાજવું. તો અહીં ચિત્રપદાની બેમાં આપણને આકારાંત અને ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો આપેલા છે. અને આ બધા શબ્દો એ કેવા છે? એકવચન શબ્દો છે. તો એ સ્ત્રીલિંગ શબ્દો જે એકવચન શબ્દો છે એને આપણે બહુવચનમાં કેવી રીતે લખીશું? તો નૌકા. નૌકા શબ્દ એ સ્ત્રીલિંગ શબ્દ પણ એકવચન શબ્દ છે નૌકા. તો નૌકાનું બહુવચન થશે અહીંયા નૌકાહા. બરાબર. રંધ્રિકા. તો રંધ્રિકા જે એકવચન શબ્દ છે તો એનું બહુવચન થશે રંધ્રિકાહા. બરાબર. જે સ્ત્રીલિંગ શબ્દ છે એ સ્ત્રીલિંગ શબ્દની પાછળ વિસર્ગ મૂકવાથી એ બહુવચન બની જાય છે. તો નૌકાનું બહુવચન છે નૌકાહા. પાછળ અહીંયા વિસર્ગ મૂક્યો છે એટલે આ સ્ત્રીલિંગ બહુવચન શબ્દ છે. રંધ્રિકા તેનું બહુવચન થશે રંધ્રિકાહા. પાછળ વિસર્ગ મૂકી અને અહીંયા બહુવચન શબ્દ બનાવે છે. માપિકા. તો માપિકા એ એકવચન શબ્દ છે તો માપિકાનું બહુવચન થશે માપિકાહા. બરાબર. અને બીજા શબ્દો પણ અંદર બુકમાં તમને આપેલા છે. પત્રપેટિકા તેનું બહુવચન થશે પત્રપેટિકાહા. પાછળ વિસર્ગ મુકાશે. બરાબર. બહુવચનમાં. વૃક્ષસાયિકા એટલે એનું બહુવચન થશે અહીંયા વૃક્ષસાયિકાહા. અગ્નિપેટિકા. તો અગ્નિપેટિકાનું બહુવચન થશે અગ્નિપેટિકાહા. સૂચિકા. સૂચિકાનું બહુવચન થશે સૂચિકાહા. જપમાલા.
જપમાલાનું બહુવચન થશે જપમાલાહા, અને તુલા તો તુલાનું બહુવચન થશે તુલાહા, બરાબર. અને જે ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો છે તેનું બહુવચન અહીં નિશ્રેણી એ એક વચન છે, અને હસ્વે ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે એટલે એનું બહુવચન થશે અહીંયા નિશ્રેણયઃ, બરાબર. નિશ્રેણીનું આ જે એક વચન છે તો એનું બહુવચન થશે નિશ્રેણયઃ, બરાબર. સમમાર્જની આ દીર્ઘ ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દ છે તેનું બહુવચન થશે સમમાર્જનીયઃ. સમમાર્જનીનું બહુવચન થશે સમમાર્જનીયઃ. અહીંયા બહુવચનમાં પાછળ જે દીર્ઘઈ છે ને અહીંયા બહુવચનમાં હસ્વઈ થશે, બરાબર. તો સમમાર્જનીનું બહુવચન થશે સમમાર્જનીયઃ. યોજિની તો યોજિનીનું બહુવચન થશે યોજિનીયઃ, બરાબર. જે અહીંયા દીર્ઘઈ છે પાછળ એનું બહુવચનમાં અહીંયા હસ્વઈ થશે, બરાબર. તો યોજિની એનું બહુવચન છે યોજિનીયઃ, બરાબર. તો આ પ્રમાણે સ્ત્રીલિંગ શબ્દો જે છે આકારાંત સ્ત્રીલિંગ અને ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો જે છે એને બહુવચનમાં કેવી રીતે લખાય એ અહીં આપણે જોયું. હવે ચિત્રપદાની 3 એમાં જે સંસ્કૃત શબ્દો તમને આપેલા છે અને નપુંસકલિંગ શબ્દો જે આપેલા છે તેનો પરિચય મેળવીશું. તો ચિત્રપદાની 3 પ્રત્યેક શબ્દને અંતે અપ્રત્યય લાગે છે, તેથી તે અકારાંત નપુંસકલિંગ શબ્દો કહેવાય છે. શબ્દના અંતે હલંત મ લગાડવામાં આવે છે, બરાબર. તો અહીંયા જે નપુંસકલિંગ શબ્દો આપ્યા છે કે પ્રત્યેક શબ્દના અંતે અપ્રત્યય લાગે છે, તેથી તે અકારાંત નપુંસકલિંગ શબ્દો કહેવાય છે. અને શબ્દના અંતે હલંત મ અથવા તો એને વ્યંજનાંત મ પણ કહેવાય છે, બરાબર. તો આ જે હલંત મ લગાડવામાં આવે છે કે જે નપુંસકલિંગ શબ્દો છે ચિત્રપદાની 3માં એમાં દરેક શબ્દના અંતે હલંત મ લગાડવામાં આવે છે. દરેક શબ્દની પાછળ અહીંયા હલંત મ લાગે છે, બરાબર, જેને વ્યંજનાંત મ પણ કહેવાય છે. તો આવા શબ્દોને અકારાંત નપુંસકલિંગ શબ્દો કહેવાય છે, બરાબર. નપુંસકલિંગ શબ્દોમાં પાછળ હલંત મ લગાડવામાં આવે છે, જેમ કે અહીંયા યુતકમ તો અહીંયા મ બોલાય છે પણ પાછળ અ બી ઉચ્ચાર થાય છે, એટલે એ અકારાંત નપુંસકલિંગ શબ્દો કહેવાય છે. અને નપુંસકલિંગ શબ્દોમાં પાછળ હલંત મ હશે, બરાબર. તો નપુંસકલિંગ શબ્દમાં પાછળ હલંત મ લગાડવામાં આવે છે. તો આવા શબ્દોને અકારાંત નપુંસકલિંગ શબ્દો કહેવાય છે, બરાબર. તો આ શબ્દોના અર્થ જોઈએ. યુતકમ એટલે કે ખમીસ અથવા શર્ટ. ઉપનેત્રમ એટલે ચશ્મા. કંકતમ એટલે કાંસકો. અહીં ડ અનુનાસિક છે, કંકતમ આ પ્રમાણે એને વાંચીશું. કંકતમ એટલે કાંસકો. અર્ગલમ એટલે સ્ટોપર અથવા આગળો. પર્ણમ તો પર્ણમ એટલે પાંદડું. વ્યજનમ એટલે પંખો. આમ્રફલમ એટલે કેરી. અહીં આમ્રફલમનો સમાનાર્થી શબ્દ રસાલ ફલમ થાય છે. તો આમ્રફલમ એટલે
કેરી. ગૃહમ, ગૃહમ એટલે ઘર, અને ગૃહમ શબ્દનો સમાનાર્થી શબ્દ અહીં સદનમ, આવાસમ અને ભવનમ થાય છે. તો ગૃહમ એટલે ઘર. સંગણકમ એટલે કમ્પ્યુટર. અહીં પણ ડ અનુનાસિક છે, જેને સંગણકમ, જે અનુનાસિક છે એનો ન ઉચ્ચાર થશે અહીંયા, કે સંગણકમ એટલે કમ્પ્યુટર. દ્વારમ એટલે દરવાજો. ફેનકમ એટલે સાબુ. વાતાયનમ એટલે બારી. બરાબર. તો અહીં આપણને ચિત્રપદાની 3માં અકારાંત નપુંસકલિંગ શબ્દો આપ્યા છે, અને એ પણ એકવચન શબ્દો આપેલા છે. અકારાંત નપુંસકલિંગ એકવચન શબ્દો આપેલા છે. તો અહીં એકવચન શબ્દ માટે બહુવચન શબ્દ આપો. તો નપુંસકલિંગ શબ્દો છે એને બહુવચનમાં કેવી રીતે લખીશું એ જોઈએ. તો યુદ્ધકમ, એમાં પાછળ વ્યંજનાંત મ છે. બરાબર. યુદ્ધકમ એ એકવચન શબ્દ છે, નપુંસકલિંગ એકવચન શબ્દ છે. તો અહીંયા બહુવચનમાં યુદ્ધકાની, જે વ્યંજનાંત મ છે એની જગ્યાએ અહીંયા કાનો મૂકી અને ની લખાશે બહુવચનમાં. બરાબર. તો યુદ્ધકમ એ એકવચન શબ્દ છે, એનું બહુવચન થશે યુદ્ધકાની. બરાબર. ઉપનેત્રમ, ઉપનેત્રમ એ એકવચન શબ્દ છે, એનું બહુવચન થશે ઉપનેત્રાણી. પાછળ અણી આવ્યો છે. કેમ અણી મુકાયો છે તે જોઈએ. કે રૂ, ર, શ વાળા શબ્દો હોય ત્યારે નનો અણ થાય છે. બરાબર. રૂ, ર, શ વાળા શબ્દો હોય ત્યારે નનો અણ થાય છે. તો ઉપનેત્રમ, ઉપનેત્ર બોલીએ છીએ ત્યારે ર ઉચ્ચાર થાય છે અહીંયા. ઉપનેત્ર તો ર ઉચ્ચાર થાય છે અહીંયા, એટલે અહીં નનો અણ થઈ જશે. બરાબર. તો બહુવચનમાં નનો અણ થશે. ઉપનેત્રમ એકવચન શબ્દ છે, એનું બહુવચન થશે ઉપનેત્રાણી. બરાબર. નનો અણ કેવી રીતે થયો એ તમને ખ્યાલ આવે બધાને? કે જ્યારે રૂ, ર, શ વાળા શબ્દો હોય ત્યારે નનો અણ થાય છે. બરાબર. તો ઉપનેત્રમમાં ઉપનેત્ર બોલે છે ત્યારે ર બોલાય છે, રનો ઉચ્ચાર થાય છે ને અહીંયા, એટલે અહીં નનો અણ થશે બહુવચનમાં, એટલે ઉપનેત્રાણી એનું બહુવચન થશે. ઉપનેત્રમનું બહુવચન થશે ઉપનેત્રાણી. બરાબર. કંકતમ, કંકતમ એકવચન શબ્દ છે, એનું બહુવચન થશે કંકતાની. બરાબર. અહીં પાછળ મની જગ્યાએ વ્યંજનાંત મ જે છે એની જગ્યાએ કાનો મૂકી અને ની મુકાશે બહુવચનમાં. બરાબર. કંકતાની બહુવચન છે, કંકતમનું બહુવચન થશે કંકતાની. પર્ણમ, તો પર્ણમનું બહુવચન થશે પર્ણાની. બરાબર. ગૃહમ, તો ગૃહમનું બહુવચન થશે ગૃહાણી. પાછળ અણી મુકાયો અહીંયા, તો અહીંયા પણ ગૃહ બોલીએ છીએ ત્યારે ગૃહનો ઉચ્ચાર થાય છે, એટલે અહીંયા નનો અણ થશે બહુવચનમાં. ગૃહમ એકવચન છે, તો ગૃહમનું બહુવચન થશે ગૃહાણી. નનો અણ કેવી રીતે થયો એ ખ્યાલ આવ્યો બધાને? કે રૂ, ર, શ વાળા શબ્દો હોય ત્યારે નનો અણ થાય છે. ગૃહમ માં ગૃહ બોલે છે ત્યારે રૂ ઉચ્ચારાય છે, તો ગૃહમનું બહુવચન થશે ગૃહાણી. બરાબર. દ્વારમ, દ્વારમ શબ્દ એકવચન છે,
તેનું બહુવચન થશે દ્વારાણી. અહીંયા પણ નનો અણ થયો, બરાબર. દ્વારમ, તેમાં જે હલંત મ છે એની આગળ આ ર છે એટલે અહીં નનો અણ થાય, બરાબર. તો દ્વારમ એ એક વચન શબ્દ છે, એનું બહુવચન થશે દ્વારાણી, બરાબર. બીજા પણ શબ્દો તમને અંદર આપેલા છે એ પણ જોઈએ. અર્ગલમ, તેનું બહુવચન થશે અર્ગલાની. આમ્રફલમ, તેનું બહુવચન થશે આમ્રફલાની. વ્યંજનમ, એનું બહુવચન થશે વ્યંજનાની. સંગણકમ, તેનું બહુવચન થશે સંગણકાની. ફેનકમ, એનું બહુવચન થશે ફેનકાની. અને વાતાયનમ, તેનું બહુવચન થશે વાતાયનાની, બરાબર. તો અહીં એક વચન શબ્દ માટે બહુવચન શબ્દ આપો. એ આપણે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં એક વચન શબ્દને બહુવચનમાં કેવી રીતે લખાય એ અહીં આપણે જોયું, બરાબર. હવે અહીં સર્વનામ જે લખેલા છે કે એષ્યઃ, એષ્યા અને એતત સર્વનામ છે. એષ્યઃ એ પુલ્લિંગ સર્વનામ છે, એષ્યા એ સ્ત્રીલિંગ સર્વનામ છે અને એતત એ નપુંસકલિંગ સર્વનામ છે. એષ્યઃ, એષ્યા અને એતત નો અર્થ થાય છે આ, બરાબર. આ એક વચન સર્વનામ છે. એષ્યઃ, એષ્યા અને એતત એ એક વચન સર્વનામ છે. દ્વિવચનમાં એતો, એતે, એતે, જે પુલ્લિંગમાં દ્વિવચનમાં એતો, સ્ત્રીલિંગમાં દ્વિવચનમાં એતે અને નપુંસકલિંગમાં દ્વિવચનમાં એતે સર્વનામ છે. એનો અર્થ થાય છે આ બે. અને બહુવચનમાં પુલ્લિંગ સર્વનામ એતે, સ્ત્રીલિંગ સર્વનામ એતાઃ અને નપુંસકલિંગ સર્વનામ એતાની, બરાબર. તો અહીંયા એતેનો અર્થ થશે આ બધા, એતાહાનો અર્થ થશે આ બધી અને એતાનીનો અર્થ થશે આ બધા, બરાબર. ફરીથી કોષ્ટક જોઈએ કે એષ્યઃ એક વચન, દ્વિવચન, બહુવચનમાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ સર્વનામ જોઈએ કે એષ્યઃ તેનું દ્વિવચન થશે એતો, બહુવચન થશે એતે. એષ્યાનું દ્વિવચન થશે એતે અને એનું બહુવચન થશે એતાઃ. એતત જે નપુંસકલિંગ સર્વનામ છે એનું દ્વિવચન થશે એતે અને બહુવચન થશે એતાની, બરાબર. તો અહીં જે એષ્યઃ, એષ્યા અને એતત આ જે સર્વનામ છે એ સર્વનામ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ સર્વનામને આપણે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ નામની સાથે કેવી રીતે મૂકવા એ આપણે અહીંયા જોઈએ કે એષ્યઃ એ પુલ્લિંગ સર્વનામ છે, બરાબર. તો એષ્ય પુલ્લિંગ સર્વનામ છે એટલે આપણે પુલ્લિંગ નામની સાથે મૂકીશું અને એ પણ એક વચન છે એટલે એક વચન નામની સાથે આપણે અહીંયા શું મૂકીશું? એષ્યઃ. તો અહીંયા વાક્ય બનશે એષ્યઃ આસંદઃ, બરાબર. આ પ્રમાણે તમે સર્વનામ મૂકી અને વાક્ય બનાવી શકો છો. એષ્યઃ આસંદઃ, બરાબર. હવે એષ્યઃનું બહુવચન શું થશે? એતે. તો અહીંયા બહુવચન જે શબ્દ છે એ બહુવચન શબ્દની સાથે અહીંયા આપણે એતે સર્વનામ મૂકી
ને વાક્ય બનાવીશું એતે આસંદાહ। આ પ્રમાણે વાક્ય બને, બરાબર। તો એષ્યઃ આસંદઃ આ એકવચન સર્વનામ છે, એટલે એકવચન શબ્દની સાથે પુલ્લિંગ, અને એ પણ પુલ્લિંગ નામ છે, એકવચન પુલ્લિંગ નામ છે એટલે એની સાથે પુલ્લિંગ એકવચન સર્વનામ મૂકી અને વાક્ય આ પ્રમાણે બનાવી શકાય। તો એષ્યઃ આસંદઃ તેનું બહુવચન થશે, એષ્યનું બહુવચન થશે એતે, બહુવચન નામની સાથે પુલ્લિંગ બહુવચન નામની સાથે એતે સર્વનામ મૂકી અને આ પ્રમાણે વાક્ય બનાવી શકાય, એતે આસંદાહ, બરાબર। એ પ્રમાણે નીચે જે શબ્દો છે એ પણ આપણે જોઈએ કે એષ્યઃ સ્યુતઃ, બરાબર। તેનું બહુવચન શું થશે? એષ્યનું બહુવચન એતે, તો એતે સ્યુતાઃ, બરાબર। આ પ્રમાણે વાક્ય બનાવી શકો તમે સર્વનામ મૂકીને। એષ્યઃ પત્રભારઃ તેનું બહુવચન અહીંયા, એષ્યનું બહુવચન અહીંયા થશે એતે, તો એતે પત્રભારાઃ, બરાબર। આ પ્રમાણે બહુવચનમાં લખી શકાય। એષ્યઃ સમીકરઃ તેનું બહુવચન થશે, એષ્યનું બહુવચન એતે, એતે સમીકરાઃ, બરાબર। અને એષ્યઃ ભ્રમણભાષ્યઃ તેનું બહુવચન થશે અહીંયા એતે ભ્રમણભાષ્યાઃ, બરાબર। તો આ પ્રમાણે એકવચન વાક્યને બહુવચનમાં આપણે આ પ્રમાણે લખી શકીએ છીએ, બરાબર। કે એષ્યઃ જે એકવચન સર્વનામ છે તો એ, અને પુલ્લિંગ સર્વનામ છે એટલે એકવચન પુલ્લિંગ શબ્દની સાથે એષ્ય સર્વનામ મૂકીશું, એષ્યનું બહુવચન થશે એતે। આપણે ખાસ પૂછાય છે એકવચનનું બહુવચન, એટલે આપણે અહીં એકવચન સર્વનામને બહુવચન સર્વનામને એમ કે નામની સાથે કેવી રીતે મૂકવા એ જોયું। દ્વિવચનનો ખાસ આપણે ઉપયોગ થતો નથી ધોરણ 7માં, એટલે અહીં એકવચન સર્વનામ અને બહુવચન સર્વનામને નામની સાથે કેવી રીતે મૂકવા એ અહીં જોયું। તો એષ્ય સર્વનામનું બહુવચન છે એતે, એટલે એષ્ય પુલ્લિંગ સર્વનામ એકવચન છે એટલે પુલ્લિંગ એકવચન નામની સાથે મુકાય, અને એતે એ પુલ્લિંગ બહુવચન સર્વનામ છે એટલે પુલ્લિંગ બહુવચન નામની સાથે એતે સર્વનામ મુકાય। હવે છે એષ્યા, તો એષ્યા એ સ્ત્રીલિંગ સર્વનામ છે, બરાબર, અને એ એકવચન છે। તો અહીં આપણે જે સ્ત્રીલિંગ એકવચન નામ મૂક્યા હતા, બરાબર, તો એની સાથે આપણે એષ્યા જે એકવચન નૌકા એ એકવચન શબ્દ છે સ્ત્રીલિંગ, તો એષ્યા સર્વનામ મૂકી અને આ પ્રમાણે વાક્ય બનાવી શકાય, એષ્યા નૌકા, બરાબર। હવે એનું બહુવચન થશે, એષ્યાનું બહુવચન થશે અહીંયા એતાહ, બરાબર। તો એષ્યાનું બહુવચન અહીંયા મૂકીશું એતાહ, એતાહ નૌકાહ, બરાબર। તો આ પ્રમાણે એકવચન સ્ત્રીલિંગ એકવચન સર્વનામને સ્ત્રીલિંગ એકવચન નામની સાથે મૂકી આ પ્રમાણે વાક્ય બનાવી શકાય છે, અને સ્ત્રીલિંગ બહુવચન સર્વનામ જે છે ને સ્ત્રીલિંગ બહુવચન નામની સાથે મૂકી અને આ પ્રમાણે વાક્ય બનાવી શકાય છે। તો એષ્યા રંધ્રિકા, બરાબર, તેનું બહુવચન થશે અહીંયા એષ્યાનું બહુવચન એતાહ, એતાહ રંધ્રિકાહ, બરાબર। એષ્યા માપિકા, બરાબર, તેનું બહુવચન થશે એતાહ માપિકાહ, બરાબર। તો અહીંયા એષ્યાનું બહુવચન થશે એતાહ, તો એષ્યા એ સ્ત્રીલિંગ એકવચન નામની સાથે મુકાય છે, અને એતાહ એ સ્ત્રીલિંગ બહુવચન સર્વનામ છે એટલે સ્ત્રીલિંગ બહુવચન નામની સાથે એતાહ સર્વનામ મૂકી અને આ પ્રમાણે વાક્ય બનાવી શકાય છે, બરાબર।
એ પ્રમાણે તમે અહીંયા ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો આપ્યા છે એ પણ એ પ્રમાણે બનાવી શકાય છે. એષ્યા નિશ્રેણી તો એતાહા નિશ્રેણ્યઃ. એષ્યા सम्मार्जने तो एताहा सम्मार्जनीयः. एष्या योजिनी तो અહીંયા બહુવચન થશે એતાહા યોજનીયઃ. બરાબર. હવે છે નપુંસકલિંગ સર્વનામ એતત. તો નપુંસકલિંગ એકવચન સર્વનામ છે એતત. તો એતતનું બહુવચન થશે એતાની. બરાબર. જે એતત એ નપુંસકલિંગ એકવચન સર્વનામ છે એટલે આપણે નપુંસકલિંગ એકવચન નામની સાથે એતત સર્વનામ મૂકીશું અને એતાની એ નપુંસકલિંગ બહુવચન સર્વનામ છે એટલે નપુંસકલિંગ બહુવચન નામની સાથે મૂકીશું. તો અહીં એતત એકવચન છે તો એકવચન યુતકમ એકવચન નામ છે એટલે એતત યુતકમ આ પ્રમાણે વાક્ય બનાવી શકીએ. અને એનું બહુવચન થશે એતતનું બહુવચન એતાની. બરાબર. તો અહીંયા એતતનું બહુવચન એતાની જે છે એતાની એ બહુવચન નામની સાથે બહુવચન સર્વનામ મૂકી અને આ પ્રમાણે વાક્ય બનાવી શકાય. એતાની યુતકાની. બરાબર. એતત ઉપનેત્રમ તેનું બહુવચન થશે એતાની ઉપનેત્રાણી. એતત કંકતમ તેનું બહુવચન થશે એતાની કંકતાની. બરાબર. બહુવચન નામની સાથે બહુવચન સર્વનામ મૂકીશું અને એકવચન નામની સાથે એકવચન સર્વનામ મૂકીશું. એતત પર્ણમ તેનું બહુવચન થશે એતાની પર્ણાની. બરાબર. એતત ગૃહમ તેનું બહુવચન થશે એતાની ગૃહાણી. બરાબર. અને એતત દ્વારમ તેનું બહુવચન થશે એતાની દ્વારાણી. બરાબર. તો આ પ્રમાણે તમે એકવચન સર્વનામને એકવચન નામની સાથે મૂકી વાક્ય બનાવી શકો છો અને બહુવચન સર્વનામને બહુવચન શબ્દની સાથે મૂકી અને વાક્ય બનાવી શકાય છે. બરાબર. તો અહીં પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ શબ્દો કેવી રીતે ઓળખવા, શબ્દો જે એકવચન શબ્દ છે તેનું બહુવચન કેવી રીતે લખાય અને એકવચન શબ્દની સાથે એકવચન સર્વનામ કેવી રીતે મુકાય અને બહુવચન શબ્દની સાથે બહુવચન સર્વનામ કેવી રીતે મુકાય એ તમને બધાને અહીંયા ખ્યાલ આવી ગયો હશે. તો અહીં ચિત્રપદાની પાઠ 1 પૂર્ણ કરીએ છીએ.